તથા જે પૂર છે એટલે એમાં શું કહ્યું કે ભાઈ આપણે કાલે ક્યાં હતા, એક લાઈનમાં કરેલા હટ એટલે હવેલી મહેલની પંક્તિઓ, કોષ્ઠ એટલે ઘરનો અંદરનો ભાગ અને રમણીય દેવ મંદિરોથી સમઅલંકૃત છે. તથા જે પૂર શોભાયમાન સભાસ્થાનો, ચારે બાજુ કિલ્લાથી શોભાયમાન ગુલ્મ, સેના સન્નિવેશન સ્થાન, કક્ષા, રાજાનું અંતઃપુર, જનાનખાનું અને તોરણોથી સમ અલંકૃત છે. વળી જે પૂર અહીંયાથી આપણે આવેલા પોતપોતાના ધર્મપરાયણ વિપ્ર ક્ષત્રિયાદી ચાર વર્ણના જનોએ વ્યાપ્ત અને વેદ વેદી વિપ્ર વૃંદોએ પ્રતિદિન કરેલા વેદ ગોષ્ઠી વિરાજિત છે. એટલે આ પૂર કયું છે? કયું પૂર હતું? આ કઈ જગ્યા હતી? વાહ, મજા આવી ગઈ. કયું પૂર છે ભાઈ? એનું નામ સુરેન્દ્રપુર. વાહ વાહ, મજા આવી ગઈ. કયું પૂર છે? આનું નામ અઘરું નામ છે, યાદ રાખો. કાન ગામ. બરાબર, કાન. અરે અરે, યમુના અને ગંગાની વચ્ચેનો મધ્યપ્રદેશ કયો તે? કાન. બોલો, કાન ફેસ્ટિવલ આવે છે ને, તમને તો એ પણ નહીં યાદ હોય. કાન ફેસ્ટિવલ આવે છે ઇન્ડિયામાં ને, ઇન્ડિયાની બહાર જાય છે. એમાં બધા લોકો ગોળ ગોળ પહેરીને જ જાય બધું. બરાબર, તમારું કામ નહીં. અમે લોકો 2 જણા ગયેલા એક વખત ત્યાં, એ બધું ગોળ ગોળ પહેરીને. બરાબર, ચાલો. તમને લોકો ભાઈ શરમ બોલાવે ને એટલે તમારું કામ નહીં મળે. ચાલો, એટલે શું છે એ ધર્મપરાયણ છે આખું ગામ. 4 વર્ણના જે લોકો છે પોતાના વર્ણ અને આશ્રમના ધર્મની બહાર નહીં જતા. બરાબર, એ જ યમુના અને ગંગાની વચ્ચેનો પ્રદેશ. એટલે કોઈ ત્યાં કોઈ જગ્યા છે કે જ્યાં ગંગા અને યમુનાનું મિલન થતું હશે. અત્યારે તો પ્રયાગ ક્ષેત્રમાં ગંગા, યમુના અને સરસ્વતી ભેગા થાય છે. બરાબર, હવે આ કાન કઈ જવું નવી જગ્યા હશે, શોધવી પડે ને આપણે. તીર્થ પેલું હોય ને, તીર્થાંક, એમાં લખેલું હોય. તીર્થોની પણ આખી ડિક્શનરી આવે. એમાં તીર્થોના જે એમ કહે કે શાસ્ત્રોમાં નામ લખ્યું હોય એને અત્યારે જે આપણે ઓરિજિનલ નામ ચાલતા હોય ને એ બંનેનું એ લખેલું હોય. બરાબર, બધું હોય, શોધવું પડે સમય કાઢીને. આપણે તો યાર બધા, તમે લોકો તો બધા ગ્રેટ. અહીંયા જે ચાલે એમાં પણ યાદ રાખવાનું તમને કષ્ટ પડે તો એ ડિક્શનરી શોધવાની, પછી પાછું એમાંથી અર્થ કાઢવાનો, પછી પાછું યાદ કરવાનો, એ અઘરું કામ. એ તો તમારાથી ઇમ્પોસિબલ છે. એવી મારાથી આશા જ નહીં રખાય. કદાચ કોઈ એવું કરી ના આવે તો મારે એનું બ્લડ પ્રેશર અને એના હાર્ટબીટને બધું ચેક કરવું પડે કે ભાઈ આ નોર્મલ જ છે ને, કે આટલું બધું કરીને આવ્યો ભાઈ તું આજે? ભૂલમાં કેમ થઈ ગયું? બરાબર, એક છોકરો હતો બહુ હાવ માથે પડેલો, IMP જતો. ભાઈ એક દિવસ એ કંઈ સારું કામ કરીને આવ્યો હતો, એના બાપા એને સીધા ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે એને આખો ચેક કર્યો. ડૉક્ટર કે મને કંઈ ખરાબી નહીં લાગતી, તો તમે શું જોઈને એને લઈ આવ્યા? આખી જિંદગીમાં એમ કે આ બધા ઉલટા જ કામ કરેલા, આજે કંઈ સારું કામ કર્યું એટલે મને એમ કે કંઈ માંડો બાંડો પડી ગયો હોય. કારણ કે આ સારો હોય ત્યારે તો કંઈ સારું કામ કરે એવું લાગતું નથી. એટલે કદાચ કંઈ મગજ બગજમાં કંઈ શરીરમાં કંઈ તકલીફ નથી આવી ગઈ ને, આનાથી કંઈ સારું કામ ભૂલમાં થઈ ગયું એમ. એટલે ઘણી વખત એવું થાય, અમુક માણસ કંઈ સારું કામ કરે એટલે એને ચેકઅપ કરવા લઈ જવો પડે. બરાબર, કારણ કે એનાથી આમ સભાનતા મારું સારું કામ થતું જ નહીં હોય. એટલે તમારે પણ એવી રીતે ડિરેક્ટરી કે ડિક્શનરી કે આ બધું શોધવું પડે તો બધું મળે. જેમ પેલા રાકેશભાઈ નહીં કહેતા કે પુરાણોમાં આપણા દરેક શાસ્ત્રોના અર્થ છે તે બધા કરેલા છે. પુરાણો વાંચવા પડે ને એના માટે. બરાબર, ઘણી વખત શું હોય કે ઘણા શાસ્ત્રોમાં, આપણા શાસ્ત્રોમાં જે કોઈ માહિતી લખેલી હોય એ માહિતી ફક્ત સ્ટેટમેન્ટ રૂપે હોય. એ માહિતીનો જે તમારે પૂરેપૂરો સાર જોઈતો હોય કે એમાં પૂરેપૂરી માહિતી તમારે સંપૂર્ણ મેળવવી હોય સ્ટેટમેન્ટની, તો એ તમને પુરાણોમાંથી સ્ટોરી મળે આખી એની. બરાબર, પછી એના માટે મહેનત કરવી પડે. 18 પુરાણ છે આપણા, તે બધા વાંચવા પડે, રિફર કરવા પડે. કાં કોઈ એવા વક્તા હોય એની પાસે સાંભળવા પડે, સમજવા પડે. કે એમ બેઠા બેઠા રાતોરાત તો લંબી દાઢી થાય, બીજું કંઈ નહીં થાય. બરાબર, ચાલો. પછી વરી જે નગર એટલે વેદ વેદી વિપ્રવિંદોએ પ્રતિદિન વેદ ગોષ્ઠી વિરાજિત છે. એટલે જે બ્રાહ્મણો જે એમ કે 4 વેદને ભણેલા છે તે શું વેદોની એમ કે જે કોઈ એમ કે શ્રુતિઓ છે એને એમ એનું ગાન કરે છે. એટલે એનો ઉદ્ઘોષ આપણે ત્યાં નીચે યજ્ઞ યાગાદિક કરે તો આહુતિઓ આપે ત્યારે બોલતા નથી સ્વાહા સ્વાહા, અને પછી એને ગાય, એને એક રાગમાં ગાતા હોય ને, આખા જે રાગમાં સૂરમાં ગાતા હોય એનો જે ઉદ્ઘોષ હોય ને એ બહુ સાંભળવા લાયક હોય. આ વેદોમાં જે રાગ કયા છે ને એ બધા રાગ ને એમાંથી જે ગવાતું એ બધું બહુ ગાવા જેવું હોય, એમ મજા આવે તમને. જિંદગીના ઘણા ભાગો એવા છે કે જે આપણે જોયા જ નથી. આ રાગ છે, આ સંગીત છે, આ બધું માણવા જેવું છે.
સંગીતથી કરેલું ભજન એનાથી તો ભગવાન બી બહુ રાજી થઈ જાય છે. નારદ અને તુમરુનું ઉદાહરણ નહીં ખબર તમને? ભગવાનને રાજી કરવા માટે કેટલા મનવંતર સુધી શીખવા ગયા નારદજી. પ્રથમનું કેટલામું વચનામૃત? સોરી, ભૂલ થઈ ગઈ ભાઈ, તમને લોકોને નહીં પૂછાય ભાઈ, ભૂલ થઈ ગઈ. બરાબર. એટલે મ્યુઝિક, સંગીતમાં એટલો પાવર છે, ભગવાનને રાજી કરી નાખે. તુમરુને બહુ સારી ગાન વિદ્યા આવડતી હતી. નારદજીને થયું કે આની ગાન વિદ્યા બહુ સારી છે, શીખવા જેવી છે. નારદજી કેટલા મનવંતર સુધી ક્યાં ક્યાં ફર્યા ને પછી છેલ્લે દ્વારિકાધીશ પાસે જઈને વગાડ્યું એમને, ત્યારે કંઈક કામ થયું. છેલ્લે તુમરુ પાસે જ જવું પડ્યું, મહાદેવજી પાસે. બરાબર, ઘણી જગ્યા પર ગયેલા. તો ના, તુમરુ એટલે માણસ, એ વ્યક્તિનું નામ. એના બંને એ હતા, બંને મિત્ર જ હતા આમ તો, એટલે બંને સખા હતા. તુમરુને ગાન વિદ્યા બહુ સારી આવડતી હતી. ભગવાન એને હાર પહેરાવેલો પોતાનો. નારદજીને થયું કે આટલું બધું સારું ગાઈ છે, એટલે નારદજીને થોડી ઈર્ષા થઈ કે આ તુમરુ જેવું જો આપણે વગાડતા આવડતું હોય એવું નહીં. બસ એ કેટલા કાંકા ગયા, ઈર્ષ્યા તો બધે જ છે. બરાબર. પછી છેલ્લે એમને કઈ મેળ નહીં પડ્યો, એટલે પછી એમણે તુમરુ પાસે જ જવું પડ્યું છેલ્લે. એકચ્યુઅલી ભગવાનની જે ઈચ્છા હતી કે ભાઈ જે સારો છે એનો ગુણ આવવો જોઈએ, એમ ભલે ઈર્ષા હોય તો બી સારા ગુણ લેવાના. એ વચનામૃત તો સારા જ હોય. એટલે તુમરુ પાસે જઈને શીખ્યા. બરાબર. એટલે આ સંગીતના આપણા વેદો જે છે તે બધા રાગમાં છે, બધું રાગમાં છે આપણે ત્યાં. અને તમે રાગમાં એને સાંભળો તો તમને બહુ મજા આવે, આનંદ થઈ જાય તમને. આ બ્રાહ્મણો જે રાગની અંદર બધું, આ તો બધું આપણે કરીએ ને તો બધું સમય ઘડિયાળના કાંટા પર બેસીને કરીએ કે સ્વામી જલ્દી જલ્દી પૂરા કરો. પેલા બ્રાહ્મણને કે તું ભાઈ જલ્દી જલ્દી પૂરું કરજે, 6 વાગ્યા સુધીમાં નારિયેળ હોમવાનું છે. એટલે બધું ગરબડ દૂર એવું ચાલે. બાકી આમ મસ્ત સંગીતથી તમે આમ વગાડતા અને સાંભળતા કરો, આહુતિ આપો ને કોઈ ગાવાવાળા મસ્ત હોય તો મજા આવી જાય તમને. હું વાત કરો, જિંદગીના ભાગો છે, માણવાની વસ્તુ જિંદગી, ઝઘડવાની વસ્તુ નથી, મેળવવાની વસ્તુ નથી આ કંઈ. બરાબર. ઘણી વસ્તુ ખાલી માણવાની પણ છે, બધી વસ્તુ મેળવવાની નથી. ઘણી વસ્તુમાં માણીને રાજી થવાનું છે. સમજો, ડાયાબિટીસ થયો હોય તો પછી એ મીઠાઈ નહીં ખાઈ શકે, તો બીજાને ખવડાવીને માણવાનું એને રાજી થવાનું. પછી તો ભાઈ બીજાને તમે ખવડાવીને ચાલો આમાં ખુશ છું, ભાઈ બીજા જન્મમાં ગમે ત્યારે એટલે એને મળે. આ તો બીજા પહેલાં આગલા જન્મમાં કોઈની મીઠાઈ ચોરી ગઈ હોય એટલે ડાયાબિટીસ થઈ જાય. કાં પોતે શેઠ હોય તો ઘરમાં મીઠાઈ હોય તો નોકરને માણસોને ખવડાવે નહીં એટલે ડાયાબિટીસ થઈ જાય. પછી એટલે માણસો નિશાસા નાખે કે શેઠીઓ વાળો એની થાળીમાં મીઠાઈ ને આપણે નહીં ખવડાવતો, રોજ નિશાસા નાખે. એટલે પછી ભગવાનનું જન્મથી જ મીઠાઈ અંદર મૂકી દે, લોહીની અંદર શુગર, ખાને કા નહીં, દેખ કે ખુશ રહેને કા. બરાબર. એટલે શું છે, કર્મના આધીન છે ભાઈ બધું. એટલે આપણે જો મીઠાઈ ખાવી હોય તો બીજાને મીઠાઈ ખવડાવી તો આપણે મીઠાઈ ખાવાની મળે. બરાબર. અમારા એક વકીલ છે ને, પેલા બહુ નાની ઉંમરથી ડાયાબિટીસ છે, કાયમ કહે કે આપણે ચાની અંદર કે દૂધની અંદર ખાંડ નાખવાની જરૂર જ નહીં, આમ આંગળી જ બોલવાની એટલે મીઠી થઈ જાય. સમજી ગયા ને? એટલે આવું કામ છે ભાઈ. ચાલો વળી જે નગર કુમુદ એટલે પોયણા, ઉત્પળ, કલહાર, કમળ એટલે કમળ જાતિના ભેદો. આ બધા કમળના અલગ અલગ એ છે. પોયણા હોય અમુક, કમળ હોય, ઉત્પલ, આ બધા એના નામ છે. આપણું કામનું નથી. પેલા અમિતને એ બધાને એ લોકોને આપી દેવાનું. બધું આપણે પાછું બહુ બધું નહીં શીખવાનું હોય, બધું બહુ લેવાનું પણ નહીં. આપણે નહીં કામનું બધું છોડી દેવાનું બીજા ઉપર થોડું. અમારે બે એવું બહુ વેચેલું છે ઘરમાં, ડિપાર્ટમેન્ટ વેચી દેવાના. બધું આપણે બહુ ટેન્શન લઈને નહીં ફરવાનું. અમુક ડિપાર્ટમેન્ટ મેં આને જ આપી દીધા. હું ઘરમાં કોઈ વસ્તુ કાંઈ મને ખબર જ નહીં હોય, મને શોધે કોઈ વસ્તુ મળે પણ નહીં ને આ લોકોએ મને પૂછતા પણ નથી કે તું શોધ. બરાબર. કારણ કે કાલની ટ્રેન આજે આવે તો મને એમ કે રાઈટ ટાઈમ પર આવી, એવું મારું કામ. એટલે હું શોધવા કોઈ વસ્તુ બેસું તો કાલે જે વસ્તુ શોધવાની હોય મને આજે જ મળે, અને આજે શોધવાની હોય તો આવતીકાલે મળે પાછી. આઈડિયા આવી ગયો તમને? એટલે બધી વસ્તુ આપણે કરવા માટે નથી ભાઈ ના દુનિયામાં. જે આપણું કામ હોય એ જ આપણે કરવાનું, બીજું બીજાને ડિપાર્ટમેન્ટ સોંપી દેવાનો થોડો. બધું આપણે જ કરવું એવું જરૂરી નથી. હવે આપણે ફૂલ હાર બનાવવાનો હોય તો આપણે નહીં ફાવતો હોય તો બીજા જે બનાવતા હોય એને કહેવાનું ભાઈ આપણી સેવા કરી દેજે ભાઈ તું. સમજી ગયા? આપી દેવાનો. હમણાં જ પેલા સ્વામી મને કહેતા હતા કે ભાઈ આપણા મંડળ તરફથી એક હિંડોળો કરવો છે આપણે ફૂલનો. મેં કહું હા. તે કહે કે કાલે પેલા પાર્ટી આવી જશે, 5-6 દિવસ રહીને તમને આપી દઈશ. મેં કહું પાર્ટી આપી દેજો. તો તમને લાગે છે કે કોઈ એંગલથી તમને એવું લાગે છે કે હું ફૂલના હિંડોળા બનાવું? તમને લાગે છે? તો પણ મેં કામ લઈ લીધું હાથમાં.
હવે જે બનાવતા હોય જે એક્સપર્ટ હોય એને સીધા પેલા પાટિયા લઈને આ બાજુથી આ બાજુ ફૂલ જે જોઈતા હોય તે લાવીને આપી દેવાના. એમાં બી તુલસીભાઈ છે જ એક્સપર્ટ, એ લાવીને આપી દેશે. આપણે તમારી પાસે પૈસા ઉઘરાવી લેવાના, કામ પૂરું થઈ ગયું, ઈંડોળા થઈ ગયા. આઈડિયા આવી ગયો તમને? કલરફુલ બધા અલગ અલગ મંગાવી લેવાના. ઓર્ડર પણ નહીં આપણો શું ઓર્ડર એમ? જેને સેવા કરવી હોય તે કરે. તમે ઓર્ડર કાજે ઈચ્છાથી કરે છે બધા. હું પણ સેવા કરીશ ને તમે પણ સેવા કરશો, પણ બધું કામ હું કરું એવું કંઈ જરૂરી નથી ભાઈ, સમજો બરાબર. પણ સેવા તો પણ થાય જ છે ને. જેનું એમ છે ને સોંપી દેવાનું ભાઈ. બધામાં આપણી ટાંગ ઊંચી નહીં રાખવાની, બધું ઊંચ કરું બધું ઊંચ કરું. આઈડિયા આવી ગયો? જેનું જે કામ હોય તે આપી દેવાનું, બરાબર. ચાલો, એટલે કુમુદ, ઉત્પળ, કલહાર, કમળ આ બધા શું કમળની અલગ અલગ જાતિઓ છે, બરાબર. તો પૂછતા નહીં કે આ કેવું આવે અને પેલું કેવું આવે, કારણ કે એમાં કંઈ બહુ મગજમારી કરવા જેવું નથી. એ તો પાછી ફૂલની ને કમળની પાછી અલગ પાછી એ પણ ડિરેક્ટરી ને એની પણ ડિક્શનરી આવે, અલગ અલગ ફૂલો કેવા હોય તો એ પણ તમારે વાંચવી પડશે. હું તો બધામાં તમને ડિક્શનરી જ પકડાઈ દેવા કે આ ભાઈ વાંચી લે છે, એટલે તમે શોધ્યા જ કરો કે આ કમળની અલગ અલગ જાત કઈ કઈ છે, બરાબર. આગળ જઈએ આપણે. આદિથી વિરાજિત માટે જે ભ્રમણ કુળ અને હંસાદી પક્ષી કુળથી વ્યાપ્ય અતિ રમણીય એવા સરોવરથી સમઅલંકૃત છે. હોય ને મસ્ત નગર વસાયેલું હોય, એની વચ્ચે સરોવર હોય, સરોવરમાં અલગ અલગ પ્રકારના એમ કહે કે શું કમળો હોય, વચ્ચે એમ કે પેલા ભમરાઓ વચ્ચે વચ્ચે આમ ગુંજારાઓ કરતા હોય, આ બાજુ હંસો હોય, મજા આવી જાય જોવાની, બરાબર. આવું રમણીય એ પૂર હતું. કયું પૂર હતું? એ કાન હતું. યાદ રહી ગયું ને ભાઈ, તમારો ઘણો ઘણો ઉપકાર. કંપની તમારો આભાર માને છે. તમે આટલું કષ્ટ લીધું અને આટલું યાદ રાખ્યું એટલે મને તો આમ ધન્ય થઈ ગયું હું આજે, બરાબર. આજે એકાદશી છે એટલે બાકી રાત્રે જઈને એક રોટલી ખાઈ લેશે તમારા નામની. હવે આજે એકાદશી એટલે એ તો ખવાય નહીં, કાલે સવારે ખાઈ લઈશ, બરાબર. તમે યાદ રહી ગયું એટલે તમારા લોકોનો બહુ ઉપકાર. આપણી સભા એક એવી સભા છે કે આમાં છે ને જે બેઠો હોય એને જ બધા થેન્ક યુ પણ કહેવાનું, ઉપકાર પણ એને જ માનવાનો, એ ગમે તે કરે, બરાબર. તો તમે લોકો કંઈ યાદ રાખો એટલે મારે કહેવું પડે ધન્ય છે વાસુદેવ, તું ધન્ય છે કે આ લોકોએ કંઈ યાદ રાખ્યું, બરાબર ને. તમે કંઈ ભૂલ કરો તો પણ મારે કહેવાનું ભાઈ મારી ભૂલ છે, સાચી વાત ને. વળી જે પૂરના રમ્ય પ્રાંત ભાગમાં પાવીની સ્વર્ગ ગંગા નદી વહે છે. કઈ ગંગા નદી વહે જ છે તો કાલે આપણે જોયું, કારણ કે એનું મિલન થાય છે. વહેતી હોય તો જ મિલન થાય, ની વહેતી હોય તો કાથી મિલન થાય? કોમન સેન્સની વાત છે. ગંગાને યમુના મળતી હોય તો વહેતી તો હોય ને અમે ત્યાંથી આજુબાજુથી, બરાબર. નહીં તો પછી પેલા જોક જેવું થઈ જાય કે ગંગા નદી કાંથી વહે છે અને કાંથી બહાર નીકળે છે. પેલા છોકરાને ખબર નહીં થાય કે કનુની ચડ્ડીમાંથી નીકળે છે ને ક્લાસની બહાર વહે છે. સાહેબ ભાઈ વિચાર કરે કે આ કેવી વાત, કનુની ચડ્ડીમાંથી વહે છે, કનુ વહે ત્યારે શું શું કરી નાખેલી, બરાબર. છોકરાને જવાબ ખબર નહીં એટલે આમ બાજુમાં જોયું કે હા કનુની ચડ્ડીમાંથી વહે છે એટલે કહી દીધું. સાહેબ ગંગા નદી કાઢી હોય ખબર નહીં, પણ અત્યારે તો કનુની ચડ્ડીમાંથી વહે જ ને ક્લાસની બહાર જાય છે, જોઈ લેવું તમે. જો હસનીભાઈ તો એકવાર પાછો તો આમ નહીં બેસ યાર, જીગર કેટલું હસવું આવે છે, બરાબર કે નહીં? જેની કેટલું હસવું આવે, સરમોઈ ના હસે છે, સમજી ગયા. એટલે પછી કઈ નહીં ખબર હોય તો માણસ હોય ગપ્પા કરે, બહુ હોશિયાર હોય તો એ જોઈને કહી દે, બરાબર. એટલે ઇતિહાસમાં આવે કે ભાઈ અકબરે કોને પકડેલો, આમ તેમ કોની જોડે ઝઘડો હતો. સાહેબ એ ટાઈમ પર હું હતો જ નહીં તો મને કાથી ખબર હોય? હે ઇતિહાસના સાહેબના ઇતિહાસના પીરિયડમાં છે ને બહુ કોમેડી થાય. તમે જાઓ ને બહુ કોમેડી થાય. પેલો કહી ને કે ભાઈ શિવાજી હતા તે શિવાજીનો છોકરો કોણ હતો? સાહેબ એ મારો મિત્ર જ નથી તો હું કાથી એને ઓળખું, બરાબર. હા એક બીજો એમ કે છે એમ કરીને કોઈ મરાઠી નામ આપી દે, મારી વાપાચા પ્રવાસા, બરાબર. એ મને ઓળખે છે સાહેબ, બાકી આ તો મને મેં તો કોઈ દિવસ હું એને મળ્યો જ નથી સાહેબ. કેમ સાહેબ એ કંઈ ખોટું કરી નાખ્યું? પાછો ડાયો થઈને પૂછવા પણ જાય. એણે શું કહ્યું સાહેબ? સાહેબ કે ભાઈ તું જવા દે, માફ કરી દે. એટલે આપણે બધાની શાસ્ત્રોમાં આવી હાલત છે, ખબર નહીં હોય એટલે પછી શું ગપ્પા જે મગજમાં આવે તો ઠોક કરવાનું પછી. ચાલો, એટલે પછી શું થયું કે ભાઈ ગંગા નદી વહે છે. જે દિવ્ય નદીમાં સ્નાન કરતા જનો અમરો જેવા જણાય છે. ગંગામાં સ્નાનનો મહિમા જ કઈ ઓર છે. ગંગા મૈયા કી જય બોલવા જેવી છે, બરાબર. એક પેલી કઈ ચેનલમાં એક ગંગાજીનું ભજન આવે છે, બહુ સારું ભજન આવે છે, સંસ્કાર પર જ આવે છે. જો આ રાગ છે એનો ગંગા મૈયા કરીને એનો રાગ છે.
ગંગા મૈયા એમ કરીને ગાય છે ભગત, બહુ મસ્ત ગાય ને ગંગાજી બતાવે આખું હરિદ્વાર ને બધું, દિલ ખુશ થઈ જાય. બરાબર, એટલે આવું બધું સાંભળવું કઈ સારું સારું બધું મારી પર નહીં છોડી દેવા, થોડું થોડું તમારે પણ સાંભળવું. બહુ સારું એટલે બહુ સારું ગાય છે. સંસ્કાર કે ભજન એમાં આવે છે, કદાચ બહુ સારું આવે છે. એકાદશીમાં તો ખાસ આવે છે, સારા સારા દિવસ હોય ને ત્યારે બતાવે છે. અમુક ભજનો અમુક હરિભક્તો બહુ સારા ગાતા હોય છે. સારું બધાનું લેવાનું, આપણે કંઈ વાંધો નહીં. ચાલો પછી એમ કહે કે હે નૃપ આવા ભવ્ય નગરમાં ગર્ગ ગોત્રમાં ઉત્પન્ન થયેલો. ગર્ગને તમે ઓળખો ભાઈ? કોણ હતા ગર્ગ? ઋષિ હતા. એમનું ફેમસમાં ફેમસ ચરિત્ર કયા અવતારમાં હતું ગર્ગ ઋષિનું? બુદ્ધ ભગવાનમાં હતું. ભાગવતમાં લખેલ છે આમાં. હું ભાગવતમાં? ના ના, ભાગવતમાં નહીં, મહાભારતમાં લખેલું. ભાગવતમાં કા લખેલું? ગર્ગ સંહિતા નામનો કોઈ એવું યાદ. બરાબર. કાનો ચરિત્ર કોનો છે અંદર? બુદ્ધ ભગવાનના ચરિત્ર છે ને અંદર. કલ્કી ભગવાન ના લાગે આવવાના એના ભગવાન કૃષ્ણ ભગવાનના ચરિત્ર છે ગર્ગ સંહિતામાં. અમુક ચરિત્ર જે ભાગવતમાં નથી ગયા. બરાબર. રાધાજીનું ચરિત્ર, પછી બીજા ઘણા ચરિત્ર એવા છે બ્રહ્મવૈવર્ત પુરાણમાં છે. એટલે એવું નહીં કે દરેક ચરિત્ર શ્રીમદ ભાગવતમાં છે. અમુક ચરિત્ર આ ગર્ગ સંહિતામાં છે, બ્રહ્મવૈવર્ત પુરાણમાં છે. આ ભાઈ ના, બ્રહ્મવૈવર્ત પુરાણમાં એમને વાંચેલું જ ને મને બતાવ્યું રાધાજીનું ચરિત્ર. તમે એમાં એને કહી ના શકો, કારણ કે ભાઈ બ્રહ્મવૈવર્ત પુરાણમાંથી એ રાધાજીનું ચરિત્ર લોકોને કહેતા હતા ને લોકોને રડાવતા હતા. એવું ચરિત્ર એ કહેતા હતા, એ સંભળાવતા હતા. એ ભાઈ પોતે સંભળાવતા હતા. સમજો, આ પુરાણી સ્વામી સંભળાવતા હતા આપણા. એટલે એમની એના વિશે જેટલી માહિતી છે એટલી તો મને પણ નથી. સમજી ગયા તમે? એટલે બ્રહ્મવૈવર્ત પુરાણમાં લખ્યું છે કે ભાઈ રાધાજી અને શ્રી કૃષ્ણનો પ્રેમ કેવો હતો એમ. ગર્ગ સંહિતામાં પણ એવા ઘણા ચરિત્ર છે. બરાબર. પછી બીજા ચરિત્ર થોડાક એવા છે કે જે એમ કહે કે ફક્ત બહુ ઉચ્ચ પ્રકારના વૈષ્ણવ એના માટે છે. તે કેમાં છે? પેલા જયદેવનું ગીત ગોવિંદ, એમાં જે ઘણા ચરિત્ર. એટલે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર તો એવા ઘણા બધા છે કે જે અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે એના વર્ણન કરેલા છે. એમાં ગર્ગ જે હતા, ગર્ગાચાર્ય, એ કોણ હતા? શ્રી કૃષ્ણ ભગવાનના કુળના. એટલે એમના કુળના શું હતા? ગર્ગાચાર્ય પાસે ગયેલા ને નામ પાડવા માટે. નામ પાડેલા ને એમણે. ગર્ગાચાર્યએ નામ પાડેલા ને ભગવાનનું ને કોનું? બીજા એમના મોટા ભાઈનું, બલદેવજીનું. ચાલો, એ ગર્ગાચાર્ય. એટલે શું લખ્યું કે ગર્ગ ગોત્રમાં ઉત્પન્ન થયેલા. આપણે કહી દઉં, આપણે બધા ઋષિ મુનિઓની સંતાન છે. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. આપણે જેટલા પણ હિન્દુઓ જે છે ને, કશ્યપ તો આપણા ઓરિજિનલ જ. કોઈને કંઈ નહીં ખબર હોય તો કશ્યપ ઋષિ ઓરિજિનલ. પણ કશ્યપ પછીના જેટલા પણ આવ્યા એ બધાના આપણે બધા ઋષિ મુનિઓના પુત્રો છે. આપણે કોઈ હેલફેલ માણસોના પુત્રો નથી. આ તમને કહી દઉં છું. બરાબર. આપણા જે ગોત્ર જે આવે ને, તે ગોત્ર ઉપરથી ખબર પડે કે આપણે કઈ પ્રજાતિમાંથી આવીએ છીએ, એટલે કયા ઋષિ મુનિના કુળમાંથી આવીએ છીએ. એટલે આપણે બધા ઋષિ મુનિઓના પુત્ર છે. અમે બધા હે બારોટ આવે ને, ચોપડો ખોલે ને ત્યાં કે અમે તો કોઈ બારોટને નહીં ઓળખીએ. અમે 13, અમારામાં 13 હોઠ આવે. અમારામાં 12 હોઠ આવે ને, અમારામાં 13 હોઠ વાળા આવે. અમે એક હોઠ અહીંયા, એક હોઠ અહીંયા, એક હોઠ અહીંયા, એક 5 13 હોઠ આવે. બારોટમાં નહીં મજા આવે. ચાલો, એ યજુર્વેદ અધ્યાય. કેટલા વેદ છે? 4 વેદ. કયા કયા? બોલો ભાઈ, બોલ ભાઈ. બોલ ભાઈ યાર, ક્યાં બોલતા है तुझे? मजा आ गई. बोल बोल भाई जोर में. सामवेद, હા. યજુર્વેદ, હા. બે જ આવડે છે? તમે મદદ કરો એ છોકરાને. ચાલો, ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ. હવે એમાં શું હોય? બધા જે પોતપોતાની જે એમ કે કુળ પરંપરા હોય એ પ્રમાણે બધા વેદો ભણતા હોય. એટલે આ યજુર્વેદ અધ્યાયી હતા. બરાબર. એટલે યજુર્વેદનું અધ્યયન કરનારા વિપ્ર હતા. બરાબર. ચાલો, વેદ વેદાંગનો પારંગત અને કાન્ય કુબ્જ નામના બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયેલા એ જ નગરમાં કુળ પરંપરાથી નિવાસ કરી રહેલા કોઈ માધવરામનો પુત્ર કલ્યાણજીત નામનો કોઈ વિપ્ર હતો. શું નામ હતું એમનું? કલ્યાણજીત નામનો
એમનું નામ હતું ને માધવરામના એ પુત્ર હતા, બરાબર. વેદ અને વેદના અંગ, વેદના કેટલા અંગ છે? વેદના કેટલા અંગ છે અશોકભાઈ? 6 અંગ છે. 6 અંગના નામ ખબર છે? નહીં ખબર? ક્યાં જઈને રાકેશભાઈને પૂછી લેજો, 6 મોડે હશે. શિક્ષા, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્તિ, છંદ અને એક બાકી રહી ગયું. એ 6 અંગોમાં વેદ વેચાયેલું છે. આ 6 અંગ ભણે ત્યારે વેદ ની જોડે વેદના બધા અંગો ભણેલો કહેવાય. શ્રીજી મહારાજે ભણેલા, શ્રીજી મહારાજ ધર્મદેવ ભણેલા, એ હતા સામવેદી બ્રાહ્મણ, પણ 6 વેદના અંગો એ બધા ભણેલા હતા. ભગવાન પોતે ધર્મદેવજી પણ બધું ભણેલા હતા, એટલે ધર્મદેવજીએ ભગવાનને ભણાવ્યું. એ અંગો કહેવાય એના 6. રાજા, તમે શિક્ષાપત્રી વાંચો છો? એમાં રાજાની આજ્ઞામાં શું લખેલું છે? 4 ઉપાય અને કેટલા અંગો જાણવાના કયા છે ને? એ અંગો બધા આપણે અહીંયા ચલવેલા કયા કયા હતા યાદ છે? ચલવેલા ને? શિક્ષાપત્રી અર્ધદીપિકામાં આવતા હતા ચલવેલા નહીં? એમ એના બધા અંગો આવે અને એ અંગો પ્રમાણે એની અંદર બધું વર્ણન આવે કે જ્યોતિષ, તો આપણે એમ જ્યોતિષને એવું માની કે ભવિષ્ય કથન એટલે જ્યોતિષ. અરે ભાઈ, જ્યોતિષમાં એટલું ભવિષ્ય કથન નથી. નક્ષત્રો છે, ગ્રહો, નક્ષત્રો સૌથી મોટા મુહૂર્તો છે. એકલું ફોરકાસ્ટિંગ નથી કઈ જ્યોતિષ એટલે. આપણે કેવું જ્યોતિષ એટલે એવું નહીં કે એકલું જ્યોતિષ. આપણે કે જ્યોતિષ એટલે એક જ ફોરકાસ્ટિંગ. તમે કોઈને કહો જ્યોતિષ એટલે પેલો તરત હાથ જ બતાવી દે આમ કરીને. એટલે હું કહું 4 આંગળી છે, એક અંગૂઠો છે, અને આમ રાખને ચૂસી લે, મોડામાં નાખી દે, લે હું બતાવ કરે છે આમ કરે, આમ મોડામાં નાખી દે, ચૂસો આમ કરતો. જ્યોતિષમાં બધા મુહૂર્તો આવે, નક્ષત્રો આવે. પછી આપણે આ પેપરોમાં તમે વાંચો પેલા સંદેશમાં ને એમાં નીચે લખેલું હોય આ નક્ષત્ર ભેગા છે, આમાં વરસાદ નહીં પડે તો દુષ્કાળ થાય, આમાં વરસાદ પડે તો એમ કે બહુ અતિશય રેલ આવે. આ વખતે એવું જ થયેલું છે. વરસાદની શરૂઆત થઈ ગઈ ને એવા નક્ષત્રમાં થયેલી કે ધમધમાઈ રહે. તમે જો ચીન ડૂબી ગયો, આ બાજુ ઉત્તરમાં ચાલુ ગયું, બધે ધડાધડી થઈ ગઈ. એ નક્ષત્રમાં અમુક એવું કહેવું છે કે એમાં આપણે આ જેઠ મહિનામાં એમ કે અમુક નક્ષત્ર એવા હતા કે એમાં વરસાદ નહીં પડે તો સમજી લેવાનું કે સૂકો નક્કી દુકાળ પડે. આ બધું જ્યોતિષ શીખવાડે છે કે એનાથી તમે આખા વર્ષની તૈયારી કરી શકો. દાખલા તરીકે દુકાળ પડવાનો હોય તો તમે એ હિસાબે અનાજ પાણી જે કહેવાય તો ભરી લેવું. રેલ આવે એટલે તમને ખબર પડી જાય પહેલાં એમાં વરસાદ પડે કે રેલ પુષ્કળવાની છે, એટલે તમે શું કરો, તમારી જે ઘર વખરીને સામાનને તમને ખબર હોય કે મારે ત્યાં પાણી આવે એવું છે તો બીજે વ્યવસ્થા કરો. આ બધું જ્યોતિષ શીખવાડે છે. જ્યોતિષ એટલે એવું નથી કે લાવ તારી કુંડળી બતાવો, લાવ મંગળ છે કે નહીં, તારી કુંડળી માંગલિક છે કે નહીં, તારું ભવિષ્ય ક્યારે ઉદય થશે, આ તે 2 છોકરા છોકરીની કુંડળી મેળવવી, એકલું એ કંઈ જ્યોતિષ નથી ભાઈ. જ્યોતિષ તો બહુ મોટો વિષય છે, બરાબર. એવી રીતે આ બધા અંગ છે, છંદ છે, નિરુક્તિ છે, બધા અંગો કહેલા છે. અને આ બધા અંગો ગણે ત્યારે કહેવાય કે સંપૂર્ણપણે એ વેદને ભણેલો, કારણ કે એના બધા અંગોને ભણેલો છે ત્યારે, બરાબર. અમે લોકો કંઈક આ બધી કાં શોર્ટ સર્કિટ કરી નાખી 11માં, આમ પણ શોર્ટ સર્કિટ અહીંયા આવે તો વધારે શોર્ટ સર્કિટ કરે છે. અહીંયા સમજવા આવીએ ને આ તો શોર્ટ સર્કિટ જ કરે છે, બરાબર. પણ આ તો લખેલું છે એટલે લખેલું છે. અર્થદીપિકામાં આ 6 અંગોના નામ પણ લખેલા હતા, સમજી ગયા. પછી હરિદિગ્વિજયમાં આ 6 અંગો જે ભણેલા હતા ભગવાન ધર્મદેવે ભણાવેલા ત્યારે પણ લખેલું હતું, બરાબર. એવું નહીં કે બધું મારે યાદ રાખવાનું, થોડું થોડું તમે પણ યાદ રાખો ને. હવે તમારી પણ ઉંમર થઈ ગઈ ને હવે, બરાબર. મારે એકલાની થોડી ઉંમર થાય. ચાલો પછી એટલે શું, કાન્યકુબ્જ નામના બ્રાહ્મણ કુળમાં, એટલે એમના કુળનું નામ છે. બધાના અલગ અલગ કુળ હોય ને. હવે પાછા એ નહીં પૂછતા, નહીં તો સર લિવિંગસ્ટોન. કાન્યકુબ્જ નામના બ્રાહ્મણ, તેમ સર લિવિંગસ્ટોન. અમે લોકો ભણતા હતા. હવે અમે ઇંગ્લિશ મીડિયમમાંથી ગયેલા, બીજા ભાઈ ગુજરાતી મીડિયમમાંથી આવેલા. ઇંગ્લિશનું અમારું એક લેસન, નીચે એમાં ડોટ કરીને લખેલું સર લિવિંગસ્ટોન. એક ભાઈ અમારો મિત્ર હતો ને, તો પહેલાં તો પેલા ડબ્બા ફોન જ હતા ને, લાગે નહીં લાગે એવું હોય બધું. એટલે અમારા એક મિત્ર હતા ને, એ શું ડિક્શનરી લઈને બેસી ગયા કે આ લિવિંગસ્ટોનનો અર્થ શું થાય એ જાણવા માંડ્યો. પાના પલટાવ્યા જ કરે છે, એટલે નહીં ખબર પડી, એટલે એ જાતે એનો અર્થ કરી નાખ્યો. લિવિંગસ્ટોન એટલે જીવતો પથ્થર. પછી મને ફોન પર કે વાસુદેવ, કોઈ ડિક્શનરીમાં જે અર્થ નહીં મળે એ મેં શોધી નાખ્યો. હું શું શોધ્યું તે બતાવું તો ખરો. એ કે લિવિંગસ્ટોન એટલે જીવતો પથ્થર. મેં કહું ભાઈ
કયા લેસનની તું વાત કરે તે કંઈ ચોથો નાખું મેં વાંચ્યો તો મને તો અંદર કયો એવો શબ્દ જ નહીં મળ્યો. હું વાત કરે એમ કે સૌથી મોટા અક્ષર એ લખેલું છે એમ કે તને દેખાયું નહીં ચોક્કસ નંબર આવી ગયા. સૌથી મોટા અક્ષર એ કેવો ભાઈ ચોપડી કાઢીએ અંદરથી આખો પાઠ પૂરો થાય નીચે લખેલું હતો સર લિવિંગસ્ટોન. એટલે લિવિંગસ્ટોન એનો ઓથર હતો, રાઇટર હતો, એને લખેલો હતો. હવે એનું નામ હતું સર લિવિંગસ્ટોન. તો પેલા એને શું સમજો કે આનો અર્થ શોધવાનો ને એ જાતે જ અર્થ કરી નાખ્યો. લિવિંગસ્ટોન એટલે જીવતો પથ્થર, લિવિંગ એટલે જીવતો, સ્ટોન એટલે પથ્થર, બરાબર. એટલે આ કાનીય કુબ્જ કુંડનો એટલે તમે કઈ કાનીયનો અર્થ અલગ કરો. કુબ્જ એટલે પેલી કુબ્જ હતી એ. કાનીય એટલે કહે આંખ પાક વગરનો એક આંખે આમ કરીને તમે કહો કે એક આંખે આમ ને પેલી કુબ્જ એ બે ભેગા એના કુંડનો હતો કાનીય કુબ્જ બ્રાહ્મણ. એટલે પાટિયા ઠોકી દેવાના. એટલે એવી કઈ ગરબડ નહીં ઊભી કરતા ભાઈ, બરાબર. જ્યાં જેનું જે નામ હોય એ કુળનું નામ હોય એટલે એ કુળ પ્રમાણે લેવાનું. ભાઈ સર લિવિંગસ્ટોન જેવું નહીં કરતા, અમારા મિત્ર જેવું, બરાબર. ચાલો મને અત્યારે પણ મળે તો યાદ કરે. મેં બોલો લિવિંગસ્ટોન જીવે જ કે મરી ગયો? મને કીધું જવા દેની બહુ ફજેટી થઈ ગયેલી મારી કે દિવસ એમ કે પાછું હું એવા માણસ પાસે ગયો ને જે કોઈ દિવસ ચૂપ જ નહીં રહી શકે. હું એવું કોણ હતું? હું પાછો ડાયો છે ને એમ કે તું જ હતો ને મને હું હતો, હું તો ભૂલી ગયો. તું તો ભૂલી જ જાય ને એમ કે મને યાદ છે હજુ એમ કે, બરાબર. એટલે આવી એવી નોટ પણ આવે. ચાલો આગળ જઈએ આપણે. એટલે ઉત્પન્ન થયેલા એ જ નગરમાં કુરુ પરંપરાથી કુરુ કલ્યાણજીત નામ હતું. આ વિપ્ર શ્રી કૃષ્ણની નિત્ય પરોક્ષપણે ભક્તિ કરતો હતો. ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરનાર હતા. તે આ વિપ્રને પ્રાક્તન સંસ્કારના પરિપાક બળથી ભૂત અને ભવિષ્ય અને વિવિધ જન્મોનું સાક્ષાત જ્ઞાન થયું. એને એના ભૂતકાળનું અને ભવિષ્યનું બંનેનું સાક્ષાત જ્ઞાન હતું આ વિપ્રને, બરાબર. હે નૃપ, સ્વદેજ અંડ્યજ આદિક અનંત અતીત યોનિ વિશેષોમાં પોતે જે તીવ્ર દુઃખ અનુભવ્યું હતું તથા ભાવિ યોનિઓમાં જે અનુભવ કરવાનું છે તે સર્વ દુઃખ સાક્ષાત્કાર જેવું જ તેને થયું. એને પહેલાં જે યોનિમાં જે દુઃખ ભોગવેલા બધા એને ખબર હતા. માકડ મચ્છર જે કંઈ થયેલો એ સ્વદેજ, બરાબર. પછી શું અંડજ ઈંડામાંથી થાય ને એ બધું શું થાય તો ઈંડામાંથી મને પણ અત્યારે યાદ નથી, મરઘા થાય એટલી ખબર પડે. બીજા બધા ઘણામાં ઈંડા આવે ને, કબૂતર આવે ને બધા ઈંડામાં આવે ને બધા, બરાબર. કેટલા બધા આવે, બરાબર. એટલે અનંત. હવે એમાં પાછા ખા યાર તમે લોકો પાછા ડિક્શનરી એમાં પણ પાછા કાઢવાના સ્વદેશ કેટલા ને બધું એમાં જ આગળવાનું. ઈંડા આવે હે મને કંઈ બીજું સંભળાયું કે ના હોય, બરાબર. એટલે એવી રીતે એવા શબ્દ નહીં બોલો ને કંઈ બીજું સંભળાય, બરાબર. ચાલો એટલે અંડજ એટલે જે ઈંડામાંથી થાય તે આ બધા પશુ પક્ષીઓ આવે ને બધા મોસ્ટલી ઈંડામાંથી થાય. કોમન સેન્સ. પક્ષીઓમાં ઈંડા જ આવે. કોઈ પણ પક્ષી લેવું તમે મોસ્ટલી. આ બધા નાના નાના જીવજંતુઓ બધા હોય ને, આ બધા માકડ ચાકર ને બધા સ્વદેજી પોતાના શરીરમાંથી ઉત્પન્ન થતા હોય. આપણા શરીરમાંથી પરસેવો થાય એમાંથી પહેલો માકડ થાય, એક માકડ, પછી બીજો માકડ, ત્રીજો માકડ, ઘણા બધા માકડ. અમુક તો માણસ માકડ જેવો હોય, તમારું લોહી પીયા જ કરે બેઠા બેઠા. તમારી બાજુમાં બેઠેલો એટલે બહુ લોહી પીએ તમારું. મારી આપણી સભામાં છે ને એવા બે ચાર બહુ લોહી પી જાય. બધા માપ્યા વગર લોહી પી જાય તમારું, બહુ લોહી પીએ, બહુ આડા સવાલ કરે, તમને જવાબ નહીં આવે પાછા, સવાલ બહુ કરે, બરાબર. એટલે બધા સ્વદેહી જ કહેવાય. તમારા લોહી પીવું માકડો, તમારું લોહી પી જાય. ચાલો પછી એમ કહી કે ભૂત ભવિષ્ય વિવિધ જન્મનું એટલે યોનિ વિશેષોમાં પોતે બધા દુઃખ ભોગવું હોય ને, આપણે પણ ભોગવું તો હોય જ ને. અરે ભાઈ આ તો આગલા જન્મની વાત કરે. ઘણા માણસ એવા છે જે આ જન્મમાં પડેલા દુઃખને ભૂલતા જ નહીં. આમ કરીને એવા બેઠેલો હોય, આપણે કે ભાઈ શું થયું? અરે તું જવા દે ને એમ કે બહુ મુસીબત છે એમ કે ચાલુ કરે. એ 10 વર્ષનો હતો ને મારા બાપાએ મને એક લાફો એવો મારી દીધો ને, જવા દે નહીં એમ કે ત્યારથી એમ કે દુઃખી થયું. 10 વર્ષનો ત્યાં લાફો મારો તો અત્યારે કઈ યાદ કરે? હવે અત્યારે એ લાફો મારેલો 10 વર્ષનો ત્યારે, હવે અત્યારે 20 વર્ષ 25 વર્ષ પછી યાદ કેમ કરે? અરે તું જવા દે નહીં, મારી ઘરવાળી મારા કયામાં જ નથી એમ કે રોજ ઝઘડો કરે. ભાઈ આપણે પૂછ્યું ને છેલ્લો ઝઘડો ક્યારે કરેલો? એટલે કે મહિના પહેલાં કરેલો. તો મેં કીધું કે હમણાં તો કંઈ રોજ ઝઘડો કરે તો ભાઈ મહિના પહેલાં કઈ રીતે કરેલો? એટલે અમુક હોય એવા રોતરરામ, એની જ વાતમાં એ ખોટો પડતો હોય. શું કહે? મારી વાયરી જવા રોજ ઝઘડો કરે, આવી રીતે કઈ પાછો પોંક મૂકીને કઈ પાછો. આપણે કહીએ છેલ્લો ઝઘડો ક્યારે? મહિના એક પહેલાં કરેલો, પાછો એમ યાદ કરીને ગઈ. હું અક્કલના બુઠ્ઠા તો ભાઈ રોજ કઈ રીતે ઝઘડો કર્યો, બરાબર. એટલે આ બધા રોતરરામ કહેવાય. બધું ભવિષ્યમાં ઘટેલું એને ભૂલી જવાનું. ભાઈ એને બધી ચિંતા અત્યારે હું કામ લઈને ફરજ થયો? મસ્ત ખાઈ પીને મોજ કરવાની, ભગવાનનું ભજન કરવાનું. ભગવાને જે આપ્યું એ માણો શાંતિથી. લાઈફ ઇઝ બ્યુટીફુલ. જિંદગી બહુ મસ્ત છે, જીવવા જેવી વસ્તુ છે.
હું ટેન્શન નહીં લેવાનું, આવવાનું હોય તો હશે, જવાનું હોય તો જશે, એનું કામ કરવાનું જ છે. પાણીને કોઈ રોકી શકે? એમાં આપણા ભાગ્યને પણ કોઈ રોકી નહીં શકવાનું, આપણે પણ નહીં રોકી શકવાનું. શાંતિથી ભજન કરો. ચાલો. અને એનાથી વધારે દુઃખદાયી શું હતું? ભાવિ યોનિઓમાં જે અનુભવ કરવાનું છે કે આના પછીની યોનિઓમાં હજુ કૂતરા બિલાડા કે અમુક માણસ નહીં હોતા કૂતરા જેવા બધાને બાચકા જ ભરતા હોય, ભોં ભોં કરીને. અમુક સાપ જેવા હોય, બેઠા બેઠા ડેન્સ જ માર્યા કરે, આમ ફોકા ફોક ફોકા ફોક. બરાબર. ચાલો. એ સર્વે દુઃખ સાક્ષાત્કાર જેવું તેને થયું હતું. વળી જે ગર્ભવાસના વાસાદિક અનંત અસહ્ય વેદનાવાળું દુઃખ પોતે ભોગવ્યું હતું તે તમામ તેને પ્રત્યક્ષ જેવું જ જણાય છે. ગર્ભવાસનું દુઃખ સૌથી વધારે ખતરનાક છે. ઊંધે માથે લટકવાનું છે માતાના ગર્ભની અંદર. આપણા હાથમાં ત્યારે કંઈ હોતું જ નથી. માતા જે કંઈ ખાતું ખારું જે કંઈ તીખું ખાય એ બધાનું તમને નીચે અસર આવે. અંદર નાની એવી જગ્યા છે, એની અંદર રહેવાનું. બહુ નાની એક નળી હોય, એમાંથી તમને શ્વાસ મળતો હોય. માતા જે કંઈ ગ્રહણ કરે એમાંથી જ તમારું પોષણ પણ થતું હોય. અને મળદ્વાર ને આંતરડા ને બધું પાસે જ જતું હોય, એમાં વાસ મળતું હોય ને. એ ગર્ભવાસનું દુઃખ પેલાને ભોગવી લીધા પછી ત્યાં દેખાતું હતું. એટલે બિચારા ભાઈ બ્રાહ્મણ જે કલ્યાણજીત જે હતા તે બહુ દુઃખી થઈ ગયેલા. હવે એના દુઃખના નિવારણ માટે ઘણા પ્રયત્ન કરશે અને છેલ્લે સત્સંગી જીવનની કથા સાંભળશે ત્યારે એ દુઃખ જશે. એ વાત કાલે આપણે જોઈશું. શ્રીપતિ શ્રીધરમ સર્વદી